વેલકમ ટુ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. શું તમારું બાળક અંગ્રેજી વાક્યો બોલતા અટકે છે? તો ચિંતા ના કરો, કારણ કે હવે પહેલું પગલું એપ લઈને આવી રહી છે આપના માટે ઇંગ્લિશ શીખોના વિડીયોઝ, જેમાં અંગ્રેજી બોલવા માટે સૌથી જરૂરી હેલ્પિંગ વર્બ્સ, ટેન્સીસ વગેરેની ગુજરાતી સમજૂતી અને વાક્યો દ્વારા શીખવવામાં આવે છે. તો આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ અને તમારા બાળકને બનાવો ઇંગ્લિશ ચેમ્પિયન. તો ચલો હવે શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, જેમાં આજે આપણે ઇમ્પોર્ટન્ટ હેલ્પિંગ વર્બ્સમાંથી મેની સમજૂતી અને તેના વાક્યો વિશે સમજીશું. મેનો મુખ્ય અર્થ શકવું અથવા કદાચ એવો થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે 4 પરિસ્થિતિમાં થાય છે. ફર્સ્ટ, જ્યારે આપણે કોઈને માન આપીને પ્રશ્ન પૂછવો હોય અથવા પરવાનગી લેવી હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે. સેકન્ડ, જ્યારે કોઈ કાર્ય થવાની શક્યતા 50% હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે. એન્ડ થર્ડ, જ્યારે આપણે કોઈના માટે પ્રાર્થના કરીએ કે કોઈને આશીર્વાદ આપીએ ત્યારે વાક્યની શરૂઆત મેથી થાય છે. એન્ડ ફોર્થ, જ્યારે આપણે કોઈ કાર્ય પાછળનો ઉદ્દેશ્ય જાણવો હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે. મે સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ વપરાય છે. તો ચલો હવે વાક્યો દ્વારા વધારે સમજીએ. રાધા સેઝ, મે આઈ ટેક 5 minutes of your time to discuss this important project? શું હું આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા માટે તમારી થોડી મિનિટો લઈ શકું? ટીચર સેઝ, યસ, યુ મે એક્સપ્લેન યોર આઈડિયાઝ બટ પ્લીઝ ટ્રાય કીપ ફાસ્ટ. હા, તું તારા વિચારો સમજાવી શકે છે, પણ મહેરબાની કરીને જલ્દી થાય તેવો પ્રયત્ન કરજે. રાધા સેઝ, મેમ, મે આઈ લીવ ધ ક્લાસ 5 minutes early today because my father is waiting for me outside? મેડમ, શું હું આજે ક્લાસમાંથી 5 મિનિટ વહેલા જઈ શકું કારણ કે મારા પિતા બહાર મારી રાહ જોઈ રહ્યા છે? ટીચર સેઝ, યસ, યુ મે ગો બટ મેક શ્યોર યુ કમ્પ્લીટ ધ રિમાઇનિંગ હોમવર્ક બિફોર ટુમોરોઝ લેક્ચર. હા, તું જઈ શકે છે, પણ ધ્યાન રાખજે કે આવતીકાલના લેક્ચર પહેલાં તું તારું બાકીનું લેશન પૂરું કરી લે. રાધા સેઝ, મેમ, મે આઈ સબમિટ માય હોમવર્ક ટુમોરો બીકોઝ આઈ વોઝ નોટ ફીલિંગ વેલ યસ્ટરડે? મેડમ, શું હું મારું લેશન આવતીકાલે જમા કરાવી શકું કારણ કે ગઈકાલે મારી તબિયત સારી ન હતી? ટીચર સેઝ, યસ, યુ મે સબમિટ ઇટ ટુમોરો બટ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટ. હા, તો તું આવતીકાલે જમા કરાવી શકે છે, પણ ધ્યાન રાખજે કે તે પૂરું હોય. રાધા સેઝ, મે આઈ એક્સપ્લેન ધીસ ટોપિક ટુ ધ ક્લાસ ઇન ઓન વર્ડ્સ? શું હું આ ટોપિક મારા ક્લાસને મારા પોતાના શબ્દોમાં સમજાવી શકું? ટીચર સેઝ, યસ, યુ મે કમ ટુ ધ ફ્રન્ટ એન્ડ એક્સપ્લેન ઇટ ઇન એવરીવન. હા, તું આગળ આવીને દરેકને તે સમજાવી શકે છે. તો જોયું બાળમિત્રો, આ રીતે અંગ્રેજી શીખવું છે અને ઝટપટ અંગ્રેજી બોલવું છે? તો આજે જ જોડાઓ અમારી સાથે અને ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.